ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો હવે તમે છે ને, મારો હાથ થોડોક હલતો દેખાશે, તમને ચિત્ર છે ને હલતું દેખાશે, કારણ કે અમે છે ને 4 વ્હીલમાં છીએ અને ડ્રાઈવર બરોબર ગાડી હલાવતા નથી, એટલે થોડોક પ્રોબ્લેમ રહેશે. ડ્રાઈવરને કહીએ થોડીક ગાડી હરખી હલાવો. ડ્રાઈવર ગાડી હરખી હલાવો. ડ્રાઈવર જવાબ ક્યાં દેશે? માં દીકરી બે નીચે ઉતરી જાઓ. હાલો ઊભી રાખ દે, ઉતરી જાય. અહીંયા તો ભાઈ આવી રીતે જ હાલશે. જો અમે લોકો છે ને બહાર નીકળ્યા છે 4 વ્હીલ લઈને. ચેતન છે, અહીંયા પપ્પા છે, અહીંયા કાવ્યાબેન છે અને અહીંયા હું છું. બરાબર ને? અમે ક્યાં જઈએ છીએ ને એ તમે ખાલી જોજો, બરાબર? અમારી સાથે રહેજો, તમને બહુ મજા આવશે. તમે પાછળ જોતા ન હોય, આગળ જ જોજો. તો આગળ જ જોઉં છું. અમે ક્યાં જઈએ છીએ ને એ તમને કહેશું અમે આગળ. તો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો જોજો ને તમને ખબર પડી જશે અમે ક્યાં જઈએ છીએ. આજે છે ને આપણે ધારાને મૂકીને જ આવવાની. એમ? હા, એટલે તમે જોયા કરો હું ક્યાં મૂકવા જાઉં. હા, જોઈએ તો આપણે. અને જો આ રસ્તો ક્યાં જાય છે કઈ ખબર પડે ને તો કહેજો. રસ્તો જાય છે જુનાગઢ. રસ્તો તો બધે જાતો હોય, પણ તમે જોવો આજે આ રસ્તો ક્યાં નીકળે છે અને ક્યાં લઈ જાય છે. આજ અમને ફરવા લઈ જાય છે એમ કીધું છે, હવે જોઈએ ક્યાં ફરવા લઈ જાય. ફરવા નથી લઈ જતો, તો આને મૂકવા લઈ જાઉં. એમ ક્યાં મૂકવા એ જોયા કરો તમે. જોઈએ તો હાલો. જો અમે આવી ગયા છીએ ધારાને મૂકવા. કઈ આ હોટલમાં આવ્યા, ધારાને હોટલમાં લઈને. ઓ ભાઈ જો કાકાવું અહીંયા રિસેપ્શન નથી, ડાયરેક્ટ વયું જ જવાનું. આપણે આવ્યા છીએ સુરતમાં અને એક રિલેટિવ્સની ઘરે આવ્યા, બરાબર ને? બેસી ગયા છે પણ આ ફસાઈ ગઈ છે લીફમાં. કહું શું કામ ફસાવ? પેલી વાર નથી બે એવું છે, લિફ્ટ ઉપર જ જાય છે. ઉપર જ જાય છે. જો ને, અને આવી રહ્યા કાવું બેન. શું કરવાનું? સુરતમાં જ ફરવાનું છે. હા, નાને મૂકી દેવાની છે. કા પોલર હરખો કરો. આ પોલર તો અંદર વયો ગયો. લે દાદા હું તમારા ખંભે. આપણે કેટલા માળે છીએ? 8મો માળ છે. ઓહો, જો 8મા માળેથી આવું દેખાય છે. તો પછી બધું દેખાય. અને આપણે આવ્યા છીએ અહીંયા કાકાની ઘરે. અઠવાડિયે આવી જાય બધું ફરી જાય. એનું સુરતમાં એવું છે. તાર ફરવું સુરતમાં? હા, મારે ત્યાં ફરી લેજો. આ બધું અહીંથી દેખાય જ છે આખું સુરત. બધી હાઈ રાઈઝ બિલ્ડિંગ છે. અને સામેની બિલ્ડિંગમાં કોણ રહી ખબર છે? કોણ રહી છે? મોનિકા બેન. અમારા ઓલા જીતેન કુમાર છે ને, આ સામેની બિલ્ડિંગમાં રહી. અહીંયા જવું છે તો આટો મારી આવું છું. કાવુબેન અહીંયા બેસી ગયા છે. કેમ કાવુબેન, જોયું તે બહાર કેવું દેખાય? કેવું દેખાય? હા, બધાની પહેલા જોઈ લીધું. તો હવે તારે રમવા જવું છે નીચે? પછી યાર જો આ હેનું ઝાડ છે ને, એ મને કહેજો તમે કોમેન્ટમાં. હેનું છે તને ખબર છે? તું તો તારી ઘરે તો જમીન છે ને, તોય નથી ખબર. લ્યો, તારે કાવું પેકેટ લેવાનું છે? લઈ લે. મિત્રો ડીમાર્ટમાં ગયા હતા પણ કાંઈ મજા આવી જ નહીં. મજા આવી હતી ને, એટલે જ હું આને ના પાડું. પણ આને શું છે, ફરવાનો બહુ શોખ અને મને જ બધા અનુભવ હોય. હા, એ લઈ લે. હાલ, અને મસ્તી કુરકુરે લેવા છે. જો સોલિડ મસ્તી. બે લઈ લે. કોલા ભાણાનું લઈ લે. આપણે આવી ગયા છીએ પાછા ફ્લેટે. અહીંયા છે ને ફ્લેટ નીચે આવું છે ને લસરપટ્ટી, તો ત્યાં લસરપટ્ટી ખાવીશ. નહીં ખાવું?
હાલ તું 2-4 લસણ પટ્ટી ખાઈ લેતા, અમે અહીંયા બેહી છી. અમે અહીંયા હિંચકા ખાઈ, તું ત્યાં લસણ પટ્ટી ખાઈ રે. તો જો મિત્રો, મસ્ત એટલે મસ્ત આવું ગમે હો. ફ્લેટ છે ને અહીંયા બેહવાની મજા આવે. હાઈ રાઈઝ બિલ્ડિંગ છે અને જોરદાર બેહવાની મજા આવે. નહીં? નીંદર આવે છે. નીંદર આવે છે ને તો ટાઈમ ચૂકાઈ ગયો ખાવાનો. સુવાનો ટાઈમ ચુકાઈ ગયો 5 કલાકનો, એટલે નીંદર આવે છે હવે. અને કાવ્યાબેન જો ચાલુ કરી દીધું છે. જો હા હા ભાઈ, તું હિંચકા 2-4 લઈ લે ની એટલે પછી જાય. હા લે લે હાલ ફટાફટ. બીક લાગે છો એને? સીધી છે, સીધી છે એટલે. પકડી પકડી વહી જા, પકડી પકડીને. જો જો બીવે બીવે જો, આમ સીધી છે ને એટલે જો 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 ઈ બીવે. આવો. જાજી જો જો પાછી વળી ગઈ કે ખાવી જ નથી આપણે, સીધી છે હાવ. લઈ જા, દઈ જા કે લઈ જા, શું કે છે? બેહી જા, બેહી જા ભાઈ તું. અહીંયા ગોકીરો લાગે બાજુમાં કઈક. આમ જો તોરણ બોરણ બાંધતા કઈક લાગતું હોય છે. અહીંયા ફંક્શન હશે કઈક નીચે. હે આ આવી ગઈ છે ને ખબર છે. જો હિંચકા ખાય. અમે આવી ગયા છીએ ઉપર 8મી મંજિલ में. આ કઈ મંજિલમાં બેઠી છે? જો ભાણાભાઈ રોવા માંડ્યા. કાવું ને મજા આવે નહીં? કાવું ઘર યાદ આવ્યું. આવું છે મિત્રો. જો એ ભવ્ય, અહીંયા આવ. અહીંયા અહીંયા આવ. હા હા, અહીંયા આવ. હાલ અહીંયા આવ. પપ્પાને સેમ કોફી હો. હે જોઈ જોઈ કેવું જોવે છે? એ છુપાઈ ગયો. હાવ એ ભવ્ય ક્યાં ગયો? આર્યો આર્યો. ના ઠેકડો નો મારતી, નો મારતી, રેવા દે. 8મો માળ છે, 8મો માળ છે. ઠેકડો નો મારતી. નહીં નહીં, ઠેકડો નો મારતી, રેવા દેજે. હું કહું પછી જ મારજે. હા હમણાં નો મારતી, બરાબર? ના જો બિલ્ડિંગ કેવી છે પાછળ. અલગ થઈ ગયું, નજારો અલગ થઈ ગયો. હા લાઇટિંગ લાઇટિંગ થઈ જો બધે લાઇટિંગ લાઇટિંગ થઈ ગયું. જો બધું આમ જો નીચે પડી ગઈ. રોતો નહીં હવે, રોતો નહીં, રોતો નહીં, નહીં. જો સુરતનો નજારો કેવો મસ્ત અહીંથી લાગે છે. હજી તો આ બિલ્ડિંગ બનતી લાગે છે. અહીંયા બધા બેઠા છે. તારે પછી પડજે, હું કહું પછી. હા
જો આવા રૂમ છે બધા, 4 રૂમ વાળો ફ્લેટ છે. અહીંયા બાલ્કની. જો કેવો મસ્ત નજારો આવે. વિડીયો લેતો જાઉં છું. જો કાકા આવી ગયા છે હો હવે. કાકા હા આખો ફ્લેટ જોઈ છે. અહીંયા રસોઈનું કામકાજ ચાલુ છે. સરખું બનાવજો, તું બનાવતી હોય એવું તો ખરખું બનાવતી. એટલે થોડુંક વ્યવસ્થિત એમ. ભાણાભાઈ તો જમવા બેઠા. આ આશીષભાઈ છે, કેનેડાથી આવેલા છે. આપણે એને જ મળવા આવ્યા છીએ, બરાબર ને મિત્રો? હવે કાકાની ઘરેથી હવે નીકળીએ છીએ. વિદાય લઈ લીધી છે ધારાએ. આપણે મૂકી આવ્યા હતા 4-5 કલાક. અને હવે છે ને એની ઈચ્છા પૂરી કરવા જાય છે. તમે જોયા કરો હવે એની ઈચ્છા શું છે એ તો તમને ખબર જ હશે, પણ કોમેન્ટ કરજો તમે. અને હવે આપણે એને હવે એની ઈચ્છા પૂરી કરવા જવાનું છે. તો જો મિત્રો, અમે છે ને આવી ગયા સુરતથી, આવીને બેઠા છીએ. અને જે કામ હતું ને, ધારાને આપણે કીધું હતું ને કે તારી ઈચ્છા પૂરી કરવાની છે, થઈ નથી. ધારાની જે ઈચ્છા હતી ને એ આજે પૂરી ન થઈ. તો મારી કોઈ ઈચ્છા પૂરી જ નથી કરતી. પણ કાવ્યાબેન સ્ટ્રેસમાં આવી ગયા છે. એટલે જો કે મેં જ ના પાડી હતી. જો કાવ્યાબેન થાકી ગયા અને સ્ટ્રેસમાં આવી ગયા છે. નહીં કહું એ આમાં તપાસે છે. જો અમારી ઘડિયાળમાં ઈ તમારી મારું છે. મારું તો બધું નોર્મલ છે. જો નોર્મલ આવે છે. દવા પી લે એટલે કાંઈ ન થાય. સ્ટ્રેસ ક્યાંય વયો જતા. હા, મારી પાસે ભેગી રહે ને તો બધું દૂર થઈ જાય. સ્ટ્રેસ બ્રેસ ફ્રેશ કરી નાખું. હા, તાર મમ્મી જો હું તાર મમ્મી જોવે. સુરતમાં ફેરવી દીધી. હવે તું મને ન કહેતી કે સુરતમાં ફેરવતા નથી, બરાબર? પાણી દો. તારી સ્ટ્રેસ હા, એનું સ્ટ્રેસ જોવે રે. તમે ક્યાંક બધું સ્ટ્રેસ કરીને મારી ઘડિયાળ સ્ટ્રેસ ન કરી નાખતા. માપવા તો દ્યો મારે કેટલું તારું stress. હાર્ટ બ્રેક કરે હાર્ટ બીટ નથી કરતી. એનું હાર્ટબીટ તો બહુ ધડકે છે. ધડાધડી બોલે છે. જોની જમીનમાં ઓછું આવ્યું હતું એટલે મારું તો ઓછું આવે ને. મારું સેન્સેટિવ છે. તો જો કેટલા ઠંડા સ્કાઉ. મારું હાર્ટ સેન્સેટિવ છે. આહા, અને તો જો ભડાભડી બોલાવે છે હો. જો 90 આવી ગયું. અને સ્ટ્રેસ એને નોર્મલ નહીં, હજી આવશે થોડું. હજી આવશે. 27 છે મારે સ્ટ્રેસ. હજી આગળ આવશે. હજી આગળ આવશે. હજી માપે છે. એનું તો આવશે 70-80. કારણ કે કઈ આવતું જ નથી. ધીમે ધીમે આવે. નહીં કહું ધીમે આવવું. એને માપતા વાર લાગે સ્ટ્રેસ. એને ખબર પડી ગઈ એટલે આ તો ધારાનો હાથ છે એટલે એ નથી માપતું. 58 આવ્યું. ઓહો, 50 ની નીચે જે લાઈન છે ને, જો આ 58 આવી ગયું. જો અરે તાર મમ્મીને તો હું સ્ટ્રેસમાં જ હોય. સવારથી જ સ્ટ્રેસમાં હોય, ઉઠે ત્યારથી. એટલે એ તો ધરતી ધ્રુજે ને એટલે એ સ્ટ્રેસમાં આવી જાય. નહીં તો હાલો હવે હુઈ જાઓ હવે બધાય. અને સ્ટ્રેસ ને કાવ્યાને દવા પીવડાવી દીધી છે. હવે કાવુબેન આરામ કરશે, બરાબર ને મિત્રો? તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બધા સ્ટ્રેસમાં આવી ગયા છે અને આવતીકાલે પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને જય સ્વામિનારાયણ. તો ચાલો આવતીકાલે આપણે પાછા મળશું.